મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ સોનગઢમાં મોડી રાત્રિ સુધી ચાલેલા ગણેશ વિસર્જનમાં યુવાઓ સાથે મહારાષ્ટ્ર સાંસ્કૃતિક નૃત્ય કરતી યુવતીઓએ બાપાને ભાવપૂર્ણ વિદાય આપી હતી। સોનગઢનું ગણેશ વિસર્જન કેમ સૌથી અલગ છે જુઓ। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ હોવાથી તાપી જિલ્લો મહારાષ્ટ્રીયન બહુલ વસ્તી ધરાવે છે અને અહીંના તહેવારોમાં મહારાષ્ટ્રીયન સમાજનો રંગ પણ જોવા મળે છે। હવે તો સમગ્ર આદિવાસી વિસ્તારમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે। ત્યારે ગતરોજ થયેલ ગણેશ વિસર્જનમાં તાપી જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો। એ બદલ પોલીસ વિભાગ અને સરકારી તંત્રનો આભાર માનવા યોગ્ય છે। સોનગઢ નગરમાં મુખ્ય રસ્તા ઉપર નીકળેલ ગણપતિ બાપાની વિસર્જન યાત્રામાં મહારાષ્ટ્ર બહેન દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક પ્રથા પ્રમાણેનું લેઝિમ નૃત્ય ખરેખર શિસ્ત બતાવવા અને સંસ્કૃતિનું દર્શન કરાવનાર હતું। ગણેશ મંડળોએ વિવિધ પ્રકારની વેશભૂષાઓ સાથે ઢોલ ત્રાસાઓની રમઝટ જમાવી બાપાને ભાવપૂર્ણ વિદાય આપી હતી। 10 દિવસ સુધી સોનગઢને તાપી જિલ્લાનું આતિથ્ય માણ્યા બાદ જ્યારે ગણપતિ બાપાનું વિસર્જન થયું ત્યારે સમગ્ર જિલ્લો સુમસામ વાસતું હતું। ગણપતિ બાપા પણ જતા જતા સમગ્ર પૃથ્વીને એક સંદેશો આપી જતા રહ્યા કે જેનું સર્જન છે તેનું વિસર્જન નક્કી છે અને લોકો પણ નાદ પાડીને કહી રહ્યા હતા કે ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તો જલ્દી આ। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી।